પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનું દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ફેબ્રુઆરી 23મી તારીખ ઉપાસ્ત ચક્રમાં સામાન્ય કાળનો 7મો રવિવાર છે. આ સંદેશ સાંભળે તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. લૂકનો ગ્રંથ 6 અધ્યાય 27થી 38મી કલમ સુધી. ઈશ્વરે કહ્યું, મારી વાત સાંભળી રહેલા તમને હું કહું છું, તમારા શત્રુ ઉપર પ્રેમ કરજો, તમારું દ્વેષ કરે તેમનું ભલું કરજો, તમને શાપ આપે તેમને દુઆ દેજો, તમારી નિંદા કરે તેમને માટે પ્રાર્થના કરજો. કોઈ તારો એક ગાલ ઉપર તમાચો મારે તો તેને બીજો ગાલ પણ ધરજે. કોઈ તારો ડગલો લઈ લે તો તારું પહેરણ પણ તેને લેવા દેજે. જે કોઈ તારી પાસે માગે તેને આપજે, અને કોઈ તારું કંઈ લઈ લે તો પાછું માગીશ નહીં. લોકો તમારી સાથે જે રીતે વર્તે એમ તમે ઈચ્છતા હો તે જ રીતે તમે પણ તેમની સાથે વર્તજો. વળી ઈશ્વરે કહ્યું, કોઈનો ન્યાય તોડશો નહીં, એટલે તમારો પણ ન્યાય નહીં તોડાય. કોઈને દોષિત ઠરાવશો નહીં, એટલે તમને પણ દોષિત ઠરાવવામાં નહીં આવે. ક્ષમા કરશો તો ક્ષમા પામશો, આપશો તો પામશો. માપ ખાસું દબાવીને અને હલાવીને અને ઉભરાતું તમારા ખોળામાં રેડવામાં આવશે. કારણ જે માપથી તમે ભરી આપશો તે માપથી તમને ભરી આપવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુના સંદેશમાં એક ગોલ્ડન રૂલ હોય એ આજનો શુભ સંદેશ છે. એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ કહે છે, તમારા શત્રુ ઉપર પ્રેમ કરજો. જ્યારે આપણે સાંભળીએ આ વચન, આપણે માટે નહીં પણ પ્રભુ ઈસુ હતા ત્યારે જે લોકો સાંભળતા હતા એમને પણ આ સમજવા માટે, આ સ્વીકાર કરવા માટે બહુ અઘરું હશે. કારણ એવું જે લોકો પ્રભુ ઈસુના સમયમાં જે લોકો અને એમના વડવાઓ પણ દુશ્મનોના હાથમાં બહુ દુઃખ એ લોકો વેઠ્યું હતું. એ બાબિલોનના લોકો હોય, એ પર્શિયાના લોકો હોય, એ ગ્રીકના લોકો હોય, અને પ્રભુ ઈસુના સમયમાં જે રોમ સામ્રાજ્યના હોય, એ બધાના હાથમાં આ લોકોએ બહુ દુઃખ વેઠ્યું હતું, સત્તામણી અનુભવ કરી હતી. એટલે આ બધા વિરુદ્ધ એમને બદલો લેવા અને એમની સાથે લડવા અને એમને મારી નાખવા માટે ચાન્સ તાકતા હતા. સાથે સાથે ગાલિલ વિસ્તારના 2000 યહૂદી લોકોને રોમ સામ્રાજ્ય, જ્યારે એમને ખબર પડી એ લોકો રોમ સામ્રાજ્ય વિરુદ્ધ આયોજન કરે છે, 2000 યહૂદી લોકોને આ રોમ સામ્રાજ્યના શાસકો મારી નાખ્યા હતા. એટલે લોકોમાં એટલો બધો ગુસ્સો હતો કે દુશ્મનાવટ હતી. દુશ્મનને કેવી રીતે બદલો લેવો એમ કરીને વિચાર કરતા હતા. એવા સમયમાં પ્રભુ ઈસુ આ સંદેશ આપે છે. એટલે લોકોનું મૂડ અલગ, અને એવા સમયમાં પ્રભુ ઈસુ આ ગોલ્ડન રૂલ આપે છે. તમારા શત્રુ ઉપર તમે પ્રેમ કરજો, તમારો દ્વેષ કરે તેમનું ભલું કરજો, તમને શાપ આપે તેમને દુઆ દેજો. હા ક્રિસ્મોલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ આ સંદેશ આપે છે એટલા માટે, જ્યારે શત્રુ ઉપર પ્રેમ કરવું એ સામાન્ય વાતની બહુ અઘરું છે. પણ જ્યારે સામાન્ય રીતે આપણો સ્વભાવ છે, જે આપણા વિરુદ્ધ કશું કરે આપણે એમને વિરુદ્ધ કરીએ છીએ. જે આપણે બોલે આપણે પણ એમના વિરુદ્ધ બોલવાનું છે. જે આપણને મળે આપણા સ્વભાવમાં છે. માણસનો સ્વભાવ આંખ સાથે આંખ, દાંત સાથે દાંત. એટલે પ્રભુ ઈસુ એક ક્રાંતિ વિચાર લાવે છે, જીવનનો માર્ગ બતાવે છે. હિંસા ઉપર હિંસા ચાલતું હોય, માનવ જાત ટકી રહી છે જ નહીં. એટલે આજના શુભ સંદેશ દ્વારા દયા અને ક્ષમાની પ્રભુ ઈસુ એક અદ્ભુત સંદેશ આપે છે. આ ક્ષમા અને દયા બતાવવાથી આપણે ઈશ્વરના સંતાન, ઈશ્વરના ગુણમાં જે છે આપણે એમાં સમાવેશ થઈએ છીએ. એટલે આપણે ઈશ્વરના સંતાનો તરીકે આપણે પ્રૂફ આપીએ છીએ. જે જાનવરના જે ગુણ હોય એમાંથી દૂર થઈ આપણે ઈશ્વરના સંતાનો તરીકે આપણે પુરવાર આપીએ છીએ. અને સાથે સાથે દુશ્મનો ઉપર પ્રેમ કરવાથી આપણે શાંતિથી રહી શકીએ.
દુશ્મનને આપણા જીવનમાં આપણા અંતરમાં જગ્યા આપવાનું નહીં. જ્યારે દુશ્મન આપણા શરીરમાં રહે, આપણા હૃદયમાં હોય, આપણા મનમાં હોય, આપણા વિચારમાં હોય અને એના વિરુદ્ધ આપણે બદલો લેવા માટે હંમેશા વિચાર કરતા હોય, એનું પરિણામ આપણા શરીર ઉપર આવે છે. એટલે શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક રીતે પ્રભુ ઈસુ એક અદ્ભુત માર્ગ બતાવે છે, ક્ષમા. આખું બાઇબલ પહેલાં પાનથી છેલ્લા પાન સુધી એક સંદેશ હોય, એ ઈશ્વરની દયા, દેવની દયા કહેવાય, દિવ્ય દયા કહેવાય છે. માણસ ઉપર હંમેશા ઈશ્વર દયા બતાવે છે. આજના શુભ સંદેશમાં પણ તમારા પિતા જેવા દયાળુ છે તેવા તમે પણ દયાળુ બનજો. ઈશ્વર આપણે બધા ઉપર દયા બતાવી હોય, આપણે પણ બીજા ઉપર દયા બતાવવાનું છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈસુ એક નવો જીવનનો માર્ગ, એક ક્રાંતિ વિચાર બતાવે છે. પ્રભુ પોતે જ્યારે વધસ્તંભ પર હતા, જે લોકો એમને મારી નાખ્યા હતા, એમના માટે પ્રાર્થના કરે છે. લુકના ગ્રંથમાં 23મો અધ્યાયમાં 34મી કલમમાં, હે પિતા, આ લોકો શું કરી રહ્યા છે મને ભાન નથી, એમને ક્ષમા કર. આપણે પણ એ જ ઈસુના, એ જ ઈશ્વરના સંતાનો હોય અને પ્રભુ કહે છે કરી શકો ને તમારે કરવું પડશે જ. પ્રભુના સંતાનો તક જેવી રીતે પ્રભુનો માર્ગ એ આપણા દરેકનો માર્ગ છે. એટલે આપણા માર્ગ દ્વારા આપણે પણ પ્રભુનો પ્રકાશ ફેલાવીએ, પ્રભુનો સંદેશ ફેલાવીએ, જેથી કરી આ પ્રભુ ઈસુ આપણામાં જીવંત રહે છે અને પ્રભુ ઈસુ આ દુનિયામાં જીવંત છે. જેથી કરી આપણા જીવન દ્વારા પ્રભુનો જે સંદેશ, એ ક્ષમાની સંદેશ ફેલાવીએ અને હંમેશા શાંતિમય જીવન જીવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. બોલો પ્રભુ ઈસુનો દિવ્ય દયાનો જય.